30 જુલાઈના રોજ મારા કાર્યકર્તા હાર્દિકભાઈનો મને ફોન આવે છે. એમણે કીધું કે આરટીઓ સર્કલ પાસે એક દુકાન છે, ત્યાં આધાર કાર્ડ અપડેટ થઈ રહ્યા છે અને આવકનો દાખલો અને જે બર્થ સર્ટિફિકેટ છે એ બધી રીતે બની રહ્યા છે. એટલે મેં કીધું તપાસ કર્યું. મેં કીધું શું વિષય છે, જરા તપાસ કરીને મને કહો. એમણે કીધું કે બેન, આપનો જે સ્ટેમ્પ છે અને આપની જે સાઇન છે એ ખોટી રીતે એ વ્યક્તિ યુઝ કરીને લોકોને પૈસા લઈને આધાર કાર્ડ અપડેટ કરે છે. ત્યાં એમણે જઈને ડમી ગ્રાહક બનીને ગયા અને એમણે કીધું કે મને આધાર કાર્ડ અપડેટ કરવું છે, પણ મારી પાસે કોઈ પુરાવો નથી. તો એમણે કીધું, દુકાનદારે કીધું કે 950 રૂપિયા થશે, તમારા કોઈ પુરાવાની જરૂર નથી, હું તમને આધાર કાર્ડ અપડેટ કરી આપું છું. ખોટી મારી સાઇન અને મારા સ્ટેમ્પનો ઉપયોગ કરીને અપડેટ કર્યું છે આધાર કાર્ડ. પુરાવામાં અમને 3 ફોર્મ મળ્યા, જેમાં એ ફોર્મમાં મારો સ્ટેમ્પ હેમિશા ઠક્કર, ચેરમેન રિક્રિએશનલ કલ્ચરલ સમિતિ, અને મારી સાઇન, જે મારી સાઇન હતી નહીં, ખોટી સાઇન હતી. એ ફરિયાદ નોંધાવના ગણતરીના કલાકોમાં જ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમના સ્ટાફે એ વ્યક્તિની ધરપકડ કરી